ઉધના લિયો સ્કૂલ ગ્રુપ અને ટ્રાફિક રિજિયન 1 દ્વારા 2000થી વધુ પોસ્ટરો લગાડી ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। સુરતના લોકો ટ્રાફિક સિગ્નલ ફોલો કરે હેતુથી નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। ટ્રાફિકના નિયમોને હું ફોલો કરું છું તેવા લખાણના 2000થી વધુ પોસ્ટરો લગાડી જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું। ઉધના લિયો સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી અને ટ્રાફિક રિજિયન 1ના એસીપી એમ પરમાર દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક સિગ્નલ મામલે વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી અને સિગ્નલ જોઈ વાહન થંભાવી અને સિગ્નલ શરૂ થતા વાહન હાંકવા જેવા નિયમ અંગે જાણકારી આપવામાં આવી હતી। તેમજ દરેક આવતા જતા વાહન ચાલકોને હું ટ્રાફિકના નિયમોનું ફોલો કરું છું તેવા લખાણના હેન્ડબેલ તેમજ અલગ અલગ પેમ્પલેટ પણ વિતરણ કરાયા હતા। આ અભિયાન અંતર્ગત શાળાના ટ્રસ્ટીગણ અને ટ્રાફિક રિજિયન 1 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ નવાની સૂચના અને માર્ગદર્શન મુજબ તાજેતરમાં જે ટ્રાફિક સિગ્નલ ઉપર ચલાવવાનું અને બીજી ટ્રાફિકની સુધારણા બાબતેનું જે અભિયાન ચાલી રહેલું છે તેનાથી પ્રેરાય અને ઘણા નાગરિકો પણ આ અભિયાનમાં જોડાવા માટે તત્પર હોય છે। એ જ રીતે ઉધના લિયો સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી જયસુખભાઈ કથિરિયાનાઓ મારી પાસે આવેલા અને તેઓએ એક મને સૂચન કરેલું કે હું ટ્રાફિકનું પાલન કરીશ, તમે કરશો? એ ટાઈપના એમને 2000 જેટલા સ્ટીકર છપાવેલા, જે આજરોજ ઉધના સાઉથ ઝોન 3 રસ્તા ખાતે એનજીઓના તથા સ્કૂલના બાળકો સાથે હાજર રહી અને વાહન ચાલકોની વાહનની પાછળ આ પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવેલા કે જેનાથી જ્યારે પણ સિગ્નલ પોઈન્ટ ઉપર અથવા તો એક વાહન બીજા વાહનની પાછળ જતું હોય તો એક સંદેશો મળતો રહે કે ભાઈ હું પણ સિગ્નલ ઉપર ચાલીશ, તમે ચાલશો? એવા એક એમના કોન્સેપ્ટને અમે ખૂબ સારો કોન્સેપ્ટ હોય એની આજે શરૂઆત કરેલી છે।